હેલો મિત્રો, વેલકમ માય યુટ્યુબ ચેનલ. અને આપણે આજે સરસ મજાના હનુમાનજીના દર્શન કરવાના છે અને બહુ ઐતિહાસિક મંદિર, રાજા વખતની એટલે કે રાજાઓનો સમયકાળ વખતનું મંદિર છે. ત્યાં જવાનું છે તો આપણે જઈશું અને સરસ મજાનો જે નજારો છે તમને બતાવું. અત્યારે અમે જઈ રહ્યા છીએ હાઈવે ઉપરથી અંદર વળી ગયા છીએ અને દેલમાર કરીને રૂડું ગામ છે ત્યાં જવાના છીએ. અને આ કંબોઈ તો આ છે રૂડું અમારું કંબોઈ ગામ. અને ભૂલા પડી ગયા છીએ, પાછા આવીશું અહીંથી. અને અહીંથી આપણે જવાનું છે દેરાસર. જવાના રસ્તે થઈને અહીંનું જે ફેમસ અહીંના પેંડા વખણાય છે અને આપણે આ પેંડા લેવાના છે. અને પેંડા લઈ અને સીધા જ માતાજીના દર્શન કરવા જઈશું. હનુમાન દાદાના દર્શન કરીશું. અને અમારા પરમ મિત્ર અમારા જૂના જોગી બાપુ તમારા ગામમાં આવી ગયા તો વેલકમ. અને હવે આપણે જે થોડો ઇતિહાસ રોડ ઉપર જઈશું અને એનો પણ લઈશું. અત્યારે અમે જઈએ દેલમાર, તો તમે આવશો? આવતા મિત્રો આપણે આવી ગયા છીએ કંબોઈ ગામની અંદર. ને કંબોઈ ગામની અંદર જે પ્રખ્યાત જગસુભાઈ સુખડિયાનો જે ફરસાણ અને માવો પેડા છે જે વખણાય છે અને ગુજરાતભરની અંદર એવું સરસ મજાનું નામ છે. તો આ છે દાદા પોતે. કેમ છો દાદા? તો તમે જોઈ શકો છો આ એ જ પેંડા છે ને આપણે આજે આ જ પેંડા લેવાના છે. તો તમને આખો નજારો બતાવું એમના સ્ટોલનો. તો હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ કંબોઈ ગામની અંદર ને જેનો આપણે ઘણા દિવસથી ઇંતજાર હતો ત્યાં પહોંચી ગયા છીએ. અને અહીંથી જ આપણે માતાજીની પ્રસાદી, હનુમાન દાદાની પ્રસાદી કે કોઈ પણ દેવ હોય ને આપણે એમને જે વાધા રાખી હોય પેડા માવો, તો સરસ મજાનું ગુજરાતભરમાં એવું નામ એવું આ જસુ કાકાની દુકાન અને સુખડિયા સાહેબ તરીકે પ્રખ્યાત છે. તો આ છે એમની ફરસાણની સરસ મજાનો સ્ટોલ કંબોઈ ગામની અંદર. હાઈવેથી તમે આવશો, હારીજ રાધનપુર હાઈવેથી આવશો તો લગભગ હાઈવેથી 2 કે 3 કિલોમીટર, 1 કિલોમીટર જ છે. 1 કિલોમીટરના અંતરે આવેલું આ ગામ છે. ગામની વચ્ચોવચ્ચ આ સરસ મજાનો સ્ટોલ આવેલો છે. અને આપણે આજે વસ્તુ લેવાની છે તો તમને બતાવું. થોડું બોલે પેડલ. તો આ એ જ પેંડા છે જે પ્રખ્યાત છે. તમે જોઈ શકો છો આવા પેંડા તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે, કારણ કે એક જ વસ્તુ, એક જ પ્રોડક્ટ અને ઉત્તર ગુજરાતની અંદર પ્રખ્યાત હોય તો અમારા જસુભાઈ સુખડિયા કંબોઈ ગામના પેંડા. ભોગત લઈ લો. તો આપણે પ્રસાદી લઈ લીધી છે સરસ મજાની. અને તમે જરૂર એકવાર કંબોઈ આવી અને ગામની વચ્ચે સરસ મજાનું જસુભાઈ સુખડિયાની દુકાનનો સંપર્ક એકવાર જરૂર કરજો. એકવાર લેશો તો તમને બહુ મજા આવશે. અને તમે આવું ફરસાણ અને આવું મીઠાઈ તમને કોઈ જગ્યા નહીં મળે. એકદમ દેશી અને સાત્વિક સરસ, કહેવાય ને કે કેમિકલ વગરની. અત્યારના યુગમાં કેમિકલનો ભેળસેળ બહુ જબરજસ્ત થઈ રહ્યો છે, પણ અહીંયા આવશો આ દાદાની દુકાને તો તમારે કોઈ પણ પ્રકારનું કેમિકલ કોઈ પણ જગ્યાએ લેબમાં ટેસ્ટ કરાવશો તો તમને બિલકુલ નહીં મળે. તો એકવાર જરૂરથી મળો.